20 મોટા ખુટોડા જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ તકે ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા સહિતના રાજકીય આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના બહોળી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ તકે લઘુમતી સમાજના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડવાનો કોલ આપ્યો હતો। ભાવનગર જિલ્લા પંચાયતની 20 મોટા ખુટોડા બેઠકના કાર્યાલયનું ઉદ્ઘાટન જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા સહિતના વિવિધ રાજકીય આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તો આ તકે લઘુમતી સમાજ તથા અન્ય સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, જેથી મોટા ખુટોડા ગામ કોંગ્રેસ મુક્ત બન્યું હતું। ગત જિલ્લા પંચાયતની મોટા ખુટોડા બેઠક પર પૂર્ણ બહુમતી સાથે દશરથભાઈ જાનીનો વિજય થયો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા, વિકાસને વધુ વેગ આપવા અને લોકોના અડધી રાતના હોંકારા અને જનસમૂહના લોકપ્રિય દશરથભાઈ જાનીને ફરી મોટા ખુટોડા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ ફાળવવામાં આવી છે, ત્યારે બુલંદ અવાજ સાથે દશરથભાઈ જાની તુમ આગે બઢો, હમ તુમારે સાથ હે ના નારા સાથે 20 મોટા ખુટોડા જિલ્લા પંચાયત બેઠકના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું। આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા પ્રભારી હર્ષદગીરી બાપુ, પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, જેસર ગારિયાધારના પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી, માર્કેટિંગ યાર્ડ મહુવાના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા, ડાયરેક્ટર શ્રી જીતેન્દ્રભાઈ જાની, મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હકાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ મોહનભાઈ મકવાણા અને પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી બદરુભાઈ ભૂકણ, જમીન વિકાસ બેંકના ડાયરેક્ટર ભોજભાઈ ભૂકણ તેમજ બાબુભાઈ જોડિયા સહિતના અનેક આગેવાનો અને બહોળી સંખ્યામાં સમર્થકો, ગ્રામ્યજનોએ સ્નેહપૂર્ણ હાજર રહી પોતાની શુભકામનાઓ પાઠવી હતી અને પ્રચંડ બહુમતી સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ તકે અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં મોટા ખુટોડા ગામના લઘુમતી સમાજ તથા અન્ય સમાજના આગેવાનો
કોંગ્રેસને છોડી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, એટલે મોટા ખુટોડા ગામ કોંગ્રેસ મુક્ત થયું છે. દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા. આજે કુટોવડા જિલ્લા પંચાયતના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું છે. કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો અને મતદારોમાં એક અનેરો ઉત્સાહ છે. આ સીટ ગઈ ફેરી અમે 2400 મતે જીત્યા હતા. આ ફેરી 5000 મતે આ સીટ જીતશું એવું મને આજની સભા ઉપરથી જોવામાં આવ્યું છે. આ તકે દશરથભાઈ જાની 20 મોટા કુટોડા જિલ્લા પંચાયતના ઉમેદવાર, મહિપતભાઈ ઉર્ફે કાનભાઈ ખુમાણ 25 નાના આસરાણા તાલુકા પંચાયતના ઉમેદવાર, સામતભાઈ ઢોળિયા 22 મોટા કુટોડા તાલુકા પંચાયતના ઉમેદવાર, જગાભાઈ જોગરાણા 11 ગોરસ તાલુકા પંચાયતના ઉમેદવાર, ચંપુભાઈ શીઢા 17 કુંભણ તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી જીતાડો અને વિકાસના સારથી બનાવો. 20 મોટા ખુટોડા જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયમાં આજનું ઉદ્ઘાટન હતું, જેમાં અમારા તાલુકા પંચાયતના 4 સભ્યો લડી રહ્યા છે. નાના આસરાણા, ગોરસ, મોટા ખુટોડા અને કુંભણ સીટની. તો આજે સામૂહિક કાર્યાલય મધ્યસ્થનું આજે ઉદ્ઘાટન હોય તો આ ઉદ્ઘાટનની તકે આદરણીય જિલ્લાના અધ્યક્ષ દિગુભા, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી આરસીભાઈ, કેશુભાઈ નાકરાણી, આપણા જિલ્લાના પ્રભારી હર્ષદગીરી બાપુ તથા સૌ 15 ગામના આગેવાનો હાજર રહ્યા હતા. તે બદલ હું સૌ આગેવાનો, કાર્યકર્તાઓનો, સરપંચ, ઉપસરપંચ અને પંચાયતના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું.